મિત્રો, તમે એક વાત તો સાંભળી જ હશે કે સક્સેસની ક્યારેય શોર્ટકટ કી નથી હોતી. મહેનત કરવી જોઈએ અને મહેનતથી જ સફળતા મળે છે. નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી અને આજના એપિસોડમાં આપણે વાત કરવાના છીએ ગૌતમ અદાણી વિશે. ગૌતમ અદાણીએ પોતાના જીવનની અંદર કઈ રીતે સક્સેસ હાંસલ કરી, સાથે જ આજે દેશના સૌથી વધારે ધનિક એટલે કે સૌથી વધારે કમાનાર વ્યક્તિ કઈ રીતે બન્યા, એની સાથે સાથે ગૌતમ અદાણીએ પોતાના બિઝનેસને કઈ રીતે વધાર્યો, એ તમામ વાત કરીશું આજના એપિસોડમાં. ચાલો ગૌતમ અદાણી વિશેની શરૂઆતથી વાત કરીએ તો ગૌતમ અદાણી એ ગુજરાતના નવરચિત સરહદી જિલ્લા એટલે કે વાવ થરાદના મુખ્ય મથક એવા થરાદ એટલે કે વીરપુરના પનોતા પુત્ર ગૌતમ અદાણીની વિશ્વ સ્તરે દેદીપ્યમાન સફળતા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ બની રહી છે. તેમની જીવન સફર શૂન્યમાંથી સર્જન કરવા અને સાહસિકતાની એક અદ્ભુત ગાથા છે. મૂળ થરાદના વતની એક સામાન્ય પરિવારમાં જન્મી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિત્વની યાદીમાં સ્થાન મેળવવું એ તેમની મહેનત અને દીર્ઘદ્રષ્ટિનું ઉત્કૃષ્ટ પરિણામ છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962 ના રોજ ગુજરાતની આર્થિક રાજધાની એટલે કે અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓ એક સામાન્ય પરિવારમાં જન્મ્યા હતા, પરંતુ તેમના મોટા સપનાઓ અને મહેનતના કારણે આજે તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવે છે. ગૌતમ અદાણીએ પોતાની સ્કૂલિંગ અમદાવાદમાં પૂર્ણ કરી કોલેજમાં કોમર્સના અભ્યાસ શરૂ કર્યા હતા, પરંતુ બિઝનેસ કરવાની ઈચ્છા હોવાથી તેમને અભ્યાસ અધૂરો છોડી દઈ યુવાનીમાં તેઓએ મુંબઈ જઈ ત્યાં ડાયમંડ ટ્રેડિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો. સફળતાની સીડી સડસડાટ ચડેલા ગૌતમ અદાણીએ 1988માં અદાણી ગ્રુપની સ્થાપના કરી હતી. હાલ દુનિયામાં જાણીતી આ કંપની શરૂઆતમાં કૃષિ ઉત્પાદનો અને કોમોડિટી ટ્રેડિંગમાં કામ કરતી હતી. ધીરે ધીરે તેઓએ બિઝનેસ વિસ્તારમાં વધારી પોર્ટ અને લોજિસ્ટિક્સ, પાવર જનરેશન, કોલ માઇનિંગ, ગ્રીન એનર્જી અને એરપોર્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ ખૂબ જ નામના મેળવી છે. હીરાનો વેપારમાં પણ તેમણે ટૂંકા ગાળામાં જ હીરાના વેપારની બારીકીઓ શીખી ઝવેરી બજારમાં પોતાની ડાયમંડ બ્રોકરેજ ફર્મ શરૂ કરી હતી. ગૌતમ અદાણી પારિવારિક જ નહીં પરંતુ ધાર્મિક કાર્યોમાં પણ સદૈવ અગ્રેસર રહે છે. 1981માં તેમના મોટાભાઈ મનસુખભાઈ અદાણીએ અમદાવાદમાં પ્લાસ્ટિકની ફેક્ટરી ખરીદી. આ ફેક્ટરીને ચલાવવા ગૌતમભાઈને અમદાવાદ પાછા બોલાવ્યા. ત્યારથી જ તેમણે ઉદ્યોગ જગતમાં સાચા ડગલા માંડ્યા હતા. પ્લાસ્ટિક બનાવવા માટે જરૂરી પીવીસી આયાત કરીને તેમને વૈશ્વિક સ્તરે વેપારના દરવાજા ખોલ્યા હતા. 1988માં તેમણે અદાણી એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના કરી હતી, જે આજે અદાણી એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખાય છે. શરૂઆતમાં કંપની ખેતીવાડી અને પાવર ક્ષેત્રની વસ્તુઓનો વેપાર કરતી હતી, પરંતુ ભારતમાં 1991માં આર્થિક સુધારા બાદ અદાણી ગ્રુપનો ઝડપથી વિસ્તાર થયો. 1995માં ગુજરાત સરકારે મુદ્રા પોર્ટના સંચાલકનો કોન્ટ્રાક્ટ અદાણી ગ્રુપને આપ્યો હતો. જોકે ગૌતમ અદાણી અને તેમની ટીમની કોઠાસૂઝના પગલે આજે મુદ્રા પોર્ટ ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે. તેમણે ફક્ત બંદર જ નહીં પણ ત્યાં રેલવે લાઇન અને લોજિસ્ટિક્સનું પણ આખું નેટવર્ક ઊભું કર્યું છે. ગૌતમ અદાણીની સફળતાના પાયામાં તેમનું જોખમ લેવાનું સાહસ, દૂરનું વિચારવાની શક્તિ અને રાજકીય આર્થિક ગતિવિધિઓને સમજવાની ક્ષમતા જ મુખ્ય રૂપે કારણભૂત છે. વિવાદો અને પડકારો છતાં તેઓ સતત બાઉન્સ બેક કરીને પોતાના બિઝનેસને આગળ ધપાવવામાં સફળ રહ્યા છે. તેમની આ સાફલ્ય ગાથા એ વાતની સાબિતી આપે છે કે જો તમારી પાસે વિઝન અને સખત મહેનત કરવાની તૈયારી હોય તો તમે કંઈ પણ હાંસલ કરી શકો છો. ગૌતમ અદાણી માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો મુદ્રા પોર્ટનો વિકાસ. મુદ્રા પોર્ટ આજે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે અને અદાણી ગ્રુપની સફળતાનો મુખ્ય આધાર છે. અદાણી ગ્રુપ આજે અદાણી ગ્રીન એનર્જી મારફતે સોલાર અને વિન્ડ એનર્જીમાં પણ વિશ્વ સ્તરે કામ કરી રહ્યું છે. તેમનો ઉદ્દેશ ભારતને ગ્રીન એનર્જીમાં આગળ લાવવાનો છે. ગૌતમ અદાણી એક સમયે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પણ સામેલ થયા હતા. તેમની કંપનીઓ સ્ટોક માર્કેટમાં ખૂબ જ ઝડપથી વધતી ગઈ છે. ગૌતમ અદાણીએ બિઝનેસમાં સફળતા સાથે કેટલીક વિવાદોનો પણ સામનો કર્યો છે, જેમાં હિડનબર્ગ જેવા કેટલાક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ અને માર્કેટ ઘટનાઓને કારણે તેમની કંપનીઓના શેર ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા હતા. છતાં તેઓએ ખૂબ જ ધીરજ સાથે આ પડકારને પણ પાર કર્યા છે. ગૌતમ અદાણીની અદ્ભુત સફળતાની આ કહાની આપણને શીખવે છે કે મોટું વિચારવું જોઈએ અને જોખમ લેવાની હિંમત પણ રાખવી જોઈએ. સતત મહેનત અને ધીરજથી સફળતા અવશ્ય મળે છે.
સામાન્ય પરિવારથી શરૂ કરીને સફળ વૈશ્વિક ઉદ્યોગપતિ બનવાની ગૌતમ અદાણીની આ સફળ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે દુનિયાને બતાવ્યું છે કે સપનાઓ જોવાથી નહીં પણ તેને પૂર્ણ કરવા માટે કરેલી મહેનતથી જ સફળતા મળે છે. હાલ ગૌતમ અદાણી અને તેમની કંપની અદાણી ગ્રુપની સફળતા માત્ર થરાદ શહેરને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશને વૈશ્વિક ગૌરવ અપાવી રહી છે. ત્યારે અદાણી ગ્રુપનું નામ વિશ્વ સ્તરે સદીઓ સુધી ચમકતું જ રહે તેવી શુભ ભાવના સાથે આપણે સૌએ ગૌતમ અદાણી પર અભિનંદન સાથે શુભકામનાઓની વર્ષા કરવી જોઈએ. તો મિત્રો, આ હતી ગૌતમ અદાણીની જીવન ગાથા. એમને એમના જીવનમાં પોતાના સપનાઓ જોયા અને એ સપનાઓને પૂરા કર્યા. સાથે જ તેમને પોતાના જીવનની અંદર અનેક સંઘર્ષનો સામનો કર્યો અને ત્યારબાદ અત્યારે ગુજરાત જ નહીં પરંતુ ભારતના સૌથી ધનિક બન્યા છે. તો મિત્રો, આ હતી ગૌતમ અદાણીની વાત. નેક્સ્ટ એપિસોડમાં આપણે કરીશું એક એવા ધનિકની વાત કે જેને તમે કદાચ ઓળખો છો અને ઓળખતા પણ હશો અને એમને પણ એમના જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો ત્યારે આજે ભારતની સૌથી મોટી ધનિકમાં ધનિક વ્યક્તિ તે બની શક્યા છે. આ એપિસોડ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. સાથે જ અમારો એપિસોડ તમને ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક